અહીં ભગવાન વેદવ્યાસજી હાજર છે. ભીષ્મના અંત સમયે જ્યારે ભગવાન આવ્યા ત્યારે બૃહદશ્વ ભરદ્વાજ શિષ્યોની સાથે પરશુરામજી હાજર. એ તો શિષ્ય મંડળીની હારે આવ્યા છે. વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ગુત્સમદ, અસિત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, કૌશિકોથ સુદર્શન. કૌશિક ઋષિ, સુદર્શન, આ બધા સંતો હાજર છે. અહીંયા પ્રશ્ન થયો કે ભાઈ આટલા બધા સંતો ભીષ્મના અંતકાળે આવ્યા શું કામ? બે કારણો. એક કારણ તો એ હતું સંતોનું મૃત્યુ મંગળમય હોય છે. સંતના મૃત્યુનું દર્શન કરવા જેવું, એટલા માટે દર્શન કરવા. અને ભીષ્મ સંત છે. આપણા દ્વાપર યુગમાં ભીષ્મના જે સમાન સંત મળવો કઠિન થયો, જેને આપણે ત્યાં મહાપુરુષો અસ્ખલિત સંત માને છે. અસ્ખલિત, મનથી પણ વિષયનો વિચાર ન કરનારો કોઈ સંત હોય તો અસ્ખલિત. બીજું કારણ, ભીષ્મનું મૃત્યુ કઈ રીતે થાય છે એ જોવા આવ્યા છે. મૃત્યુ છે એ માણસના જીવનનો અરીસો. કોઈ માણસ કેવું જીવો એના મૃત્યુ પરથી ખ્યાલ આવી, એટલે એના જીવનને જોવા માટે આવ્યા છે બધા મહાપુરુષો. કે ભાઈ પરમ સંત કહેવાય છે, પણ પરમાત્માની સેના સામે એને યુદ્ધ કર્યું અને અસત્યને સાથ આપ્યો. એટલે એના જીવનમાં પાપ વધારે છે કે પુણ્ય, વિવાદ છે, એ વિવાદને જોવા માટે આવ્યા. એક ત્રીજો અર્થ મહાપુરુષો, મહાભારતનો પ્રમાણિત અર્થ. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ દાદા ભીષ્મને વચન આપ્યું હતું, દાદા મારું દર્શન કર્યા વિના તમારો પ્રાણ નહીં જાય.